આઈ હોપ કે તમે કાલનો વ્લોગ એન્જોય કર્યો હશે. અમે ચાલતા ચાલતા જતા હતા અને આવી ગયા હતા નિષ્કલંક મહાદેવના મંદિરે. અહીંયાથી દર્શન કરી લીધા અને ઘણું બધું પબ્લિક હતું, ચારે બાજુ પાણી ભરાઈ ગયા તો પણ. અને ગણપતિ વિસર્જન કરવા પણ ઘણા બધા લોકો આવતા હતા. તમે જોઈ શકો છો એ પ્રમાણે આટલા પાણી ભરાઈ ગયા હતા અને અમે 3 જણા પાછા હાથમાં ચંપલ લઈને નીકળી ગયા હતા. એટલામાં તે મિત્ર ડાન્સ શરૂ કરી દીધો. આગળ જઈને જોયું તો બધા ગરબા લેતા હતા બીચ ઉપર. રસ્તામાં આવતા આવતા જોયું ઘણી બધી ગણપતિની મૂર્તિ લઈને બધા વિસર્જનમાં જતા હતા. બહાર વાગતો હતો દેશી ઢોલ. રસ્તામાં આવતા હતા જોયું તો ડીજે ઉપર બધા નાચતા હતા. અમે ત્યાંથી નીકળીને આવી ગયા હતા કોડા બીચ ઉપર. અહીંયા સ્પેશિયલ મકાઈની ડીશ ખાવા માટે જ આવ્યા હતા. મિત્રએ એક ડીશ મંગાવીને અમને બધાને કીધું કે મારી સાથે રહેશો તો આટલા જલસા કરશો. થોડી વાર પછી નારિયેળ પાણી આવી ગયું તો આજના સ્પોન્સર હતા ભૂરાભાઈ, કારણ કે એનો બર્થડે હતો. પાણી પીવાઈ ગયા બાદ મેળાઈ કોઈ દી જોઈ આવી રીતે. થોડી વાર પછી 2-3 કિલો મલાઈ આવી ગઈ ને આ મિત્રએ જૂટ પાડી દીધી. આના ભાગમાં આટલી જ આવી. પેલું ખાધું અંદર ધરાય ને એટલે પાછું સમોસા મંગાવીને પછી ડાબા લાગ્યા હતા. સાંજે ખેલ મહોત્સવ જોવા આવ્યા મિત્રએ કીધું લાઈક કરતા જજો. થોડી વાર પછી લીંબુ ચમચી રેસ ઘણા બધા લીંબુ પેલા જ પડી ગયું. બસ આજના માટે આટલું જ.